ખરાબ કરવા વાળાનું ખરાબ થઈને જ રહે છે, આજ નહીં તો કાલ. વેદ અને શાસ્ત્રોમાં લખ્યું છે એક વાક્ય કે કોઈ પણ ઘટના ઘટવાની હોય, કાં તો એની પહેલા તમે સાવધાન થઈ જાઓ, કાં તો એની પૂર્વ તૈયારી કરો, અને કદાચ જો પૂર્વ તૈયારી ન કરો તો ઘટના ઘટ્યા પછી પણ લાંબો સમય ન જવા દો, એના માટેની તૈયારી મંડો કરવા. એનો જવાબ આપો એમને. શાસ્ત્ર અને વેદ કહે છે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય જ સાહેબ. એનો હું તમને આ શહીદોનો એક દાખલો આપું. બનેલી ઘટના છે, આજ નહીં તો કાલ થઈને જ રહેશે, એમાં સંશય નથી. જેને આપણી ભારતની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતે ફાંસી ઉપર ચડી ગયા, પેલા મારાઓ કદાચ એને પેલા ફાંસીના ફંદા પહેરાવવા માટે આવ્યા ને, તો એમને કહ્યું તું નહીં પહેરાવે, અમે અમારી જાતે પહેરી લેશું. આવા વીર સપૂતોમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણની શહીદીનો એક પ્રસંગ છે. તારીખ 24/3/1931 આ તારીખ નક્કી થઈ હતી આ ત્રણેયની ફાંસીમાં. લોકોને ખબર પડી ગઈ કે આને ફાંસી થવાની છે 24/3. અને એ સમય બરાબર પ્રજા લોકો આ ત્રણ વીર જવાનોને મળવા માટે થઈ અને ખૂબ ભીડ ભરાણી. પણ બન્યું એમ કે એમાં એક રાજ રમત રમાણી. 24/3 બદલે 23/3 રોજ એની ફાંસી દેવાઈ ગઈ. આ બનેલી સત્ય ઘટના છે. અને જોજો કે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય એમાં કોઈ સંશય નથી. 23/3 રોજ એને ફાંસી દેવાઈ ગઈ. 12 લોકોની ભીડ જામી છે સામે, અને આ બાજુ પાછળમાંથી એક દિવાલને તોડી અને એ ત્રણેયના મૃતદેહને લઈ જઈ અને સતલજ નદીના કિનારે એના ત્રણેયના એ મૃતદેહને અગ્નિનો દાહ આપી દીધો, એના દેહને સળગાવી દીધા. અને આ ખરાબ કર્મ કર્યું હતું મોહમ્મદ ખાન નામના એક વોર્ડમની આખી જ યોજના. મોહમ્મદ ખાન નામનો એક વ્યક્તિ, સમય વ્યતીત થયો, 31માંથી સમય નીકળ્યો અને બરાબર 1947માં ભારત આઝાદ થયું અને 47માં ભારતના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે. જે જગ્યાએ લાહોર જેલ હતી એ લાહોર જેલને તોડી અને ત્યાં એક શાદમાન નામની એક ભવ્ય સોસાયટી બનાવવામાં આવી. જે જગ્યાએ પેલો ફાંસીનો માંચડો હતો ને એ બરાબર સર્કલમાં વચ્ચે આવ્યો, રોડમાં મધ્યમાં. સર્કલની જેમ એ માંચડાને મધ્યમાં રાખ્યો એના ડેકોરેશન માટે. જે ફાંસી ઉપર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધાને ચડાવ્યા હતા, એ ફાંસડો એમનેમ એ માંચડાને ત્યાં મધ્યમાં રાખ્યો છે. 1974ના વડાપ્રધાન પોતાના દુશ્મન એવા રજા અહેમદ કાસુરીને મારી નાખવા માંગતા હતા. રોજના માટે એ કાસુરી પોતાની કારમાં બેસી અને નીકળે. એમાં બરાબર એક વખતના સમય બધું જ નક્કી થઈ ગયું. તમામ ષડયંત્ર ઘડાઈ ગયું અને મારવા માટે. અને બરાબર એ દિવસ આવ્યો. સવારના 9 વાગ્યાનો સમય. તારીખ હતી 23/3/1974. તારીખ 23/3/1974 નો દિવસ, સવારના 9 વાગ્યાનો સમય. અને પેલાની કાર આમ નીકળવી અને બરાબર પેલા ફાંસીના માંચડા પાસે પહોંચે છે અને એક શૂટ ફાયરિંગ થયું. ડાબી બાજુમાં જે બેઠેલો વ્યક્તિ હતો, રોજના માટે કાસુરી ત્યાં બેસતા, એને મારવા માટે ફાયરિંગ થયું. ફાયરિંગ થયું પણ બન્યું એવું કે આજ એ જગ્યાએ કાસુરી નહોતા બેઠા, એના બદલે એક બીજો યુવાન બેઠો હતો અને યુવાન મરાયો, મૃત્યુ પામ્યો. અને જ્યારે મૃતદેહને બહાર લાવીને જ્યારે જોવામાં આવે છે ત્યારે ખબર પડી કે આ મૃતદેહ બીજા કોઈનો નહીં, 24/3/1931માં જેને ફાંસીની તારીખ નક્કી થઈ હતી એના બદલે 23/3/1931ના દિવસે જેને કોઈને ખબર ન પડે ફાંસી ચડાવી દેવાનું જેને ષડયંત્ર રચ્યું મોહમ્મદ ખાન, એનો એકનો એક યુવાન દીકરો હતો. અને એને ફાંસીના ફંદા પાસે એ જ જગ્યા, એ જ તારીખ અને એ જ સમય, અને ત્યાં એને ફાંસીના ફંદા પાસે ગોળી લાગી ગઈ. સાહેબ, મારો કહેવાનો ભાવાર્થ એ છે, ખરાબ કામ કરશો તો તમારું ખરાબ થશે,
એક વાર કોઈ જતું કરશે, 2 વાર કોઈ જતું કરશે, 3 વાર જતું કરશે. જતું કરવાની પણ ક્યારેક હદ આવી જાય છે સાહેબ. તારીખ પણ એ જ અને જગ્યા પણ એ જ.